सरवन भैया चांदनी चांद से होती है, सितारों से नहीं, मोहब्बत एक से होती है, हजारों से नहीं। क्या बात है भैया, क्या बात। सनसेट पॉइंट आओ છો तो भाई यहाँ एक वड़ा पाव जरूर ट्राई करજો। बुल्लू पॉइंट, बुल्लू पॉइंट। इसमें क्या बैठ के ले जाओगे ऊपर? हाँ, बुल्लू पॉइंट पे। ठीक है, चलो नहीं भैया, नहीं भैया। અને સરસ મજાનો છે ભાઈ સનસેટ પોઈન્ટ, તો આપણે જઈએ છીએ હવે। આ કંઈક છે ભાઈ આપણા આવા જાંબુડા। માઉન્ટ આબુ સનસેટ પોઈન્ટ। સરસ મજાનો તમને સીન જોવા મળશે ભાઈ સનસેટ પોઈન્ટ તરફ જવાનો। તો ભાઈ ચાલો અત્યારે ભાઈ હું ગાડી ચલાવું છું, ચલાવતો આપણે શૂટ બરાબર નહીં કરી શકીએ, તો ગાડી ચલાવી લઈએ ને પછી શૂટ કરીશું। ચલો તો જો ભાઈ આપણી ગાડી મૂકી દીધી છે, તો ત્યાં પાછળની તરફ ભાઈ આપણી હોટેલ વગેરે હતી, તો હોટેલથી થોડાક તમે આગળ આવશો તો તમને સનસેટ પોઈન્ટનો ભાઈ રસ્તો દેખાશે। તો ખરેખર ભાઈ તમને અત્યારે બતાવી દઉં, જો સનસેટ પોઈન્ટ ભાઈ જવા માટે છે ને આ પાર્કિંગ એરિયા છે, પાછળની સાઈડ ભાઈ તમને આ રીતનું આખું સરસ મજાનું ગાર્ડન વગેરે મળી જવાનું છે ભાઈ આ તરફ, અને ઘણી બધી ફૂડની લારીઓ વગેરે છે અને હોર્સ રાઇડિંગ વગેરે બી છે। અને ત્યાંથી આગળ જે રસ્તો જાય છે ભાઈ ત્યાંથી આપણે જવાનું છે સનસેટ પોઈન્ટ આગળ જવા માટે। તો તમારે જે ગાડીનું જે પાર્કિંગ છે ભાઈ તમારું પાર્કિંગ વગેરે અહીંયા જ કરવું પડશે ગાડીઓનું। તો જો અત્યારે તો એકલો રખડી રહ્યો છું બધી જગ્યાએ, જો આવો કંઈક સીન છે। તો હમણાં ચાલતા આપણે ઉપર જઈએ સનસેટ પોઈન્ટ। તો પહેલાં તો હું વિચારું છું કે નીચે થોડું ઘણું કાંઈક નાસ્તા પાણી કરી લે। નહીં ભैया, क्या है ये? बुल्लू पॉइंट, बुल्लू पॉइंट। इसमें क्या बैठ के ले जाओगे ऊपर? हाँ, बुल्लू पॉइंट पे। ठीक है, चलोगे? नहीं भैया, नहीं भैया। क्या रेट है घोड़े का? 200 रुपया। कितना दूर है सनसेट पॉइंट यहाँ से? 800 मीटर। ओके, थैंक यू। नहीं भैया, જો બહુ બધા તમને ભાઈ ઘોડા હોર્સ રાઇડિંગ વગેરે મળી જશે ને ભાઈ બહુ મસ્ત તગડા ઘોડા છે ભાઈ, સાપુતારા જેવું નથી ક્યાં। તમને હર જગ્યા પર ભાઈ હોટેલ વગેરે મળી જશે, કેફેસ વગેરે મળી જશે અહીંયા ખાવા માટે, પરાઠા, પકોડા, સેન્ડવિચ બધી જ વસ્તુ તમને અવેલેબલ મળી જવાનું છે અહીંયા સનસેટ તરફ। અને જો ભાઈ સરસ મજાનો ભાઈ સન છે અત્યારે, તો ફિલહાલ જે ભાઈ ટાઈમ થયો છે ને ભાઈ એ થયો છે ભાઈ તકરીબન 3:30-4 વાગ્યા આસપાસનો। તો હવે કંઈ નહીં, આપણે પહેલાં તો રખડીએ છીએ અત્યારે, અને અત્યારે જે વાતાવરણ છે ને વાદળાવાળું છે, તો તમને મતલબ અત્યારે લાગશે કે જે ટાઈમ છે એ થયો છે 5-6 વાગ્યાનો। બાકી બહુ સરસ મજાનો ખૂબસૂરત નજારો છે ભાઈ, તમે જોઈ શકો છો। જો આ સાઈડ ઝાડવા વગેરે તમે જોયું ખાલી, બહુ એટલે બહુ મસ્ત નજારો છે ભાઈ, અને પાછળ સરસ મજાનો સન થાય છે ભાઈ। જો તો અહીંયા ભાઈ તમને ટિકિટ કાઉન્ટર વગેરે મળવાનું છે, તો ઉપર સનસેટ પોઈન્ટ પર જવા માટે બી તમારે ભાઈ ટિકિટ લેવી પડશે। આ તો ભાઈ નવું જાણવા મળ્યું કે આપણને અહીંયા આવીને ભાઈ ધીસ ઇઝ નોટ રાઈટ ભાઈ, નેચરલ પ્લેસ પર જવા માટે ટિકિટ હોવી જરૂરી નથી। અને જો અહીંયાથી તમે આગળ જઈ શકશો સનસેટ પોઈન્ટ, જો ગાર્ડનનો સરસ મજાનો નજારો દેખવાનો છે તમને। અને હર જગ્યા પર તમે વાતાવરણ જોઈ લો, પાછળ આખું ફોરેસ્ટ વગેરે તમને મળી જવાનું છે બધી જગ્યા ઉપર। આવો કંઈક સીન છે ફિલહાલનો। અચ્છા, તમે બ્લોગર છો? શું નામ છે ભાઈ તારું? પૃથ્વીભાઈ। ક્યાં સરસ મજાના જો ભાઈ તમને આવી રીતના બધી ફેમિલી એન્જોય કરતી ભાઈ જોવા મળી જશે હર જગ્યા ઉપર। તો જો અહીંયા આખો તમને રેટ્સ વગેરે મારેલો છે। તો ભારતીય પર્યટક માટે મતલબ આપણે નોર્મલ માટે 145 રૂપિયા, વિદ્યાર્થીઓ માટે 55 રૂપિયા, અને અગર કોઈ બહારથી ભાઈ આવે છે ફોરેનર માટે તો 555 રૂપિયા ચાર્જીસ વગેરે છે ભાઈ। તો જો ભાઈ આવું તો તમને ભાઈ સનસેટ પોઈન્ટનો ભાઈ જગ્યા મળશે, અને ત્યાં સરસ મજાની બધી ફૂડની લારીઓ વગેરે મળી જવાની છે। તો ભાઈ આપણે મંગાવી લીધું છે ભાઈ વડાપાવ અને ચા અને મસ્ત નાસ્તો પાણી વગેરે પહેલાં આપણે કરી લઈએ, અને પછી આપણે સનસેટ પોઈન્ટ તરફ જશું। તો આવી વડાપાવની સરસ મજાની લારી મળી જવાની છે। તો અગર ભાઈ તમે સનસેટ પોઈન્ટ આવો છો તો ભાઈ અહીંયા એક વડાપાવ જરૂર ટ્રાય કરજો। સનસેટ પોઈન્ટનું પાર્કિંગ છે ભાઈ, ત્યાં તમને સરસ મજાની વડાપાવની લારી મળી જશે, ને દીદી છે બહુ મસ્ત વડાપાવ બનાવે છે, તો એકવાર જરૂર ટ્રાય કરજો અગર તમે આવો છો તો। શું નામ છે એકવાર બતાવી દો તમને। જો અચ્છા, બોમ્બે વડાપાવ। નામ બોમ્બે છે તો મતલબ ટેસ્ટ બી તમને મળશે, એવું નથી કે બોમ્બે જેવો ટેસ્ટ નથી મળવાનો ભાઈ। તો તમને આવી પહેલાં જગ્યા કોઈ બહાર જગ્યાએ તમે અગર જાઓ છો તો સારો એવો ટેસ્ટ મળવો સૌથી વધારે મુશ્કેલ છે ભાઈ, પણ બહુ મસ્ત વડાપાવ હતો। એકની જગ્યાએ 2 વડાપાવ ખાઈ લીધા છે, હવે ટેન્શન નથી। તો ચાલો હવે પાછળની તરફ તમને ગાર્ડન વગેરह જોવા મળી જવાનું છે, તો એકવાર આપણે ફરીથી ગાર્ડનમાં રાઉન્ડ વગેरह મારી દઈએ। क्या बोलते हैं क्या भैया इसको यहाँ पे? क्या बोलते हैं भैया इसको? ये ऑटो रिक्शा अबू का ऑटो रिक्शा, मतलब आप कुछ बोलते होगे ना यहाँ पे? बाबा गाड़ी बोलते हैं। बाबा गाड़ी।
સહી હે. તો ભાઈ જો તમને અહીંયા ભાઈ આવો કંઈક રેકડા ટાઈપ મળી જવાનું છે ભાઈ, તો આને અહીંયા કંઈ બાબા ગાડી એવું કહેવાય. તો તમારા ઘર ઉપર સનસેટ પોઈન્ટ જવું છે, તમને લઈને જશે. કેટલા एक जन का 100 रुपया. એક જણ કા 100 રૂપિયા? તો ભાઈ એક જણાના 100 રૂપિયા છે. તો ભાઈ તમને આવી રીતે એ લોકો લઈને જશે. મસ્ત આવું છે સરસ મજાનું લોકેશન, ગાર્ડન. જો આવો તમને અત્યારે કંઈક ફવારો વગેરે બી છે, પણ ફિલહાલ તો છે બંધ. તો તમે જોઈ લો, સરસ મજાનું જગ્યા છે. તો આવું તમને ભાઈ આખું ગાર્ડન મળી જવાનું છે પાછળની તરફ, જોઈ લો. અને બહુ સરસ મજાની ભાઈ જગ્યા તમને મળી જવાની છે હર જગ્યા ઉપર. અને ત્યાં ઉપર મતલબ જવા જેવી બી જગ્યા છે, જોઈ લો. મેં માઉન્ટ આબુની અંદર જોઈ ભાઈ સુવિધાઓ છે ને બહુ સરસ છે ભાઈ બધી. આ જુઓ તમને દેખાશે. તો અહીંયાની ભાઈ તમને બધી ફેસિલિટી, બહુ સરસ ફેસિલિટી ભાઈ મળવાની છે માઉન્ટ આબુની અંદર. અને ભાઈ બહુ એટલે બહુ સરસ મજાની જગ્યાઓ છે બધી, બહુ મસ્ત છે ભાઈ. અને અહીંયા સરસ મજાનું તળાવ વગેરે બી છે. જો અત્યારે આઈ થિંક પાણી થોડું ઓછું છે, અને ત્યાં સામેના અમુક નાના બસ્તીમાં લોકો બી રહે છે. તો અગર તમે અહીંયા આવો છો તો જો તમે આવા સરસ મજાની તમે અહીંયા બેસી શકો છો. આવું તમને સરસ મજાનો લુક મળી જવાનો છે. જોઈ લો, આખું છે માઉન્ટ આબુના ભાઈ નજારા આવા કાંક સરસ મજાના. જુઓ અહીંયા ઉપર તમને ચડી જવાની જગ્યા મળશે. અહીંયા તમે ચડી જશો એટલે તમને નજારો દેખાશે જોરદાર. અહીંયા આખો બેઠવાની જગ્યા છે બહુ સરસ મજાની. જો વાહ, આ છે માઉન્ટ આબુના નજારા. મસ્ત. હાય હાય, ઈચ્છા નજારા હે ભાઈ. મજાનો નજારો દેખાવાનો છે ભાઈ. જો નાના છોકરા માટે ભાઈ ઝૂલા વગેરે ને બધું તમને રમતના સાધનો મળી જવાના છે. અને સરસ મજાની બેઠવાની જગ્યા વગેરે બી છે ભાઈ. તો હરેક જગ્યા ઉપર ભાઈ નાની નાની સુવિધાઓનું બહુ સરસ મજાનું ધ્યાન રાખેલું છે ભાઈ માઉન્ટ આબુની અંદર. આવી સરસ મજાની લસરપટ્ટી વગેરે તમને મળી જવાની છે. નાના છોકરાઓ તમને હર જગ્યા પર એન્જોય કરતા મળી જવાના છે. આવું સરસ મજાનું કાંઈક લોકેશન છે ભાઈ. જો તો આ છે ભાઈ માઉન્ટ આબુ કા નજારા. હવે આપણે ભાઈ અહીંયાથી નીકળીએ છીએ ભાઈ આગળ સનસેટ પોઈન્ટ તરફ. તો ચલો ફટાકથી આપણે ઉપર ચડવાનું શરૂ કરીએ. તો ભાઈ આપણી ટિકિટ વગેરે આવી ગઈ છે અને સરસ મજાનો છે ભાઈ સનસેટ પોઈન્ટ. તો આપણે જઈએ છીએ હવે જવાનું. ના છે ભાઈ સનસેટ પોઈન્ટનો કે તો ભાઈ તમને સરસ મજાનો ભાઈ સનસેટ પોઈન્ટનો તમને નજારો મળી જવાનો છે. તો જો પાછળની તરફ જે રસ્તો છે એની ખૂબસૂરતી જો એકવાર ભાઈ. શું ભાઈ સરસ મજાનું વેધર છે. અને ભાઈ અત્યારે ભાઈ ફૂલ મસ્ત મતલબ વરસાદી સિઝન છે ને વાદળા થઈ ગયા છે. તો સૂરજ ઉપર દેખાતો નથી. તો આઈ હોપ કે ભાઈ સૂરજ આપણને ઉપર જોવા મળી જાય ભાઈ. તો સનસેટ પોઈન્ટનો જે આ રસ્તો છે ભાઈ તકરીબન 800 મીટર આસપાસ છે, અથવા તો 1 કિલોમીટર બી કહી શકો તમે. તો 1 કિલોમીટર તમારા ભાઈ ચાલીને જવાનું છે ઉપર સનસેટ પોઈન્ટ માટે. તો કંઈ વાંધો નહીં, ચલો. અને જો સરસ મજાના તમે ભાવ જાંબુ વગેરે બી મળી જવાના છે. જો રસ્તામાં તમને ભાવ ફોરેસ્ટના તાજા એકદમ જાંબુ વગેરે મળી જશે ખાવા માટે છે. જો આટલો સરસ મજાનો નજારો છે ભાઈ. આખું ફોરેસ્ટ છે બધું. અને એક તરફ ભાઈ તમને આખી નદી જેવું મળી જવાનું છે. આ સાઈડ ભાઈ પહાડો જોવા મળવાના છે. અને ખૂબસૂરતી હે ભાઈ यहाँ पे. ક્યાં મસ્ત દેખો. જોઈ લો એકવાર આવો સરસ મજાનો તમને નજારો જોવા મળી જવાનો ભાઈ સનસેટ પોઈન્ટનો. અને સ્પેશિયલી ભાઈ જે ગુજરાતની અંદર ભાઈ સાપુતારા અને ડાંગ જિલ્લાની અંદર ભાઈ લોકો જે જાય છે મોન્સૂન માણવા માટે, તો મારી પાસે બીજો ઓપ્શન છે ભાઈ માઉન્ટ આબુ, જે કે સુરતથી ભાઈ થાય છે તકરીબન 500 કિલોમીટરની આસપાસ. તો રાત્રે ભાઈ સીધી બસ પકડી લો અને બસ તમને સીધી સવારે માઉન્ટ આબુમાં ફેંકી દેશે અને પછી તમે મોજ કરો માઉન્ટ આબુની અંદર. આવો કંઈક નજારો છે. અને જો લોકો એન્જોય કરતાં કરતાં જાય છે હર જગ્યા ઉપર. સરસ મજાનું. તો જો ભાઈ આપણે જાંબુ બી ખાવા માટે લઈ લીધા છે ભાઈ. તો આ કંઈક છે ભાઈ આપણા આવા જાંબુડા. તો આવો ભાઈ તમને 10 રૂપિયા 20 રૂપિયા મતલબ સરસ સરસ મજાની ભાઈ પ્લેટ મળી જવાની છે. તો આપણે 20 રૂપિયાના જાંબુ લીધા, એટલા જાંબુ તમને ખાવા માટે મળી જવાના છે. ચાલો જાંબુ એન્જોય કરીએ. યાર એક તો હાથમાં કેમેરો પકડવો યાર મુશ્કેલ થાય છે. રૂકો. મોઢું કાળું થઈ જવાનું છે મારું. જો હા
હાલો ઉપર देखो मजा आ जाएगा पॉइंट पे भिजवा दूंगा सर चाय मैगी है कॉफी है बोलो दीदी તો પાછળ તમને સરસ મજાનું જગ્યા ભાઈ જોવા મળશે मैम मैगी खाओ मजा आ जाएगा अरे भैया भिजवा दूंगा सर सनसेट पॉइंट ये वाला है कि ऊपर किधर वो आगे कहाँ पर आपके दोनों पॉइंट है सर वो भी पॉइंट है दोनों पॉइंट है अच्छा ऐसा है जहाँ से देखेंगे एक ही दिखेगा 7:30 बजे का टाइम है सर 7:30 बजे का टाइम है अभी दिखेगा पर मतलब वो चल रहा है मौसम ऐसा इसी હા ઇસીલિए બી તમે જઈ શકો છો ભાઈ ઉપર અને અહીંયાથી ભાઈ આગળ જે રસ્તો છે ત્યાં બી આગળથી જઈ અને તમે જઈ શકો છો ભાઈ જવા માટે તો ભાઈ આવો કંઈક સીન તમને જોવા મળવાનો છે અત્યારે ભાઈ આવું शाबाश शाबाश ક્યાંથી છો મારો ભાઈ गुजराती गुजराती तुम क्या लग रहा है आपको आप चैनल चलने वाले हैं आपका चैनल का नाम मैं गुजराती हूँ भाई એવું હે કहाँ से ટ્રાવેલ મુંડા નામથી ચેનલ છે મારો ભાઈ ખરાબ કરી નાખ્યો તમે મારું યાર थैंक यू सो मच तुम्हारी क्या बोल रहे हो भैया इधर उधर फिसल जा रहे हो लग रहा है गलती से गुजराती बोलते हैं भाई ऐसे लग रहा है जो भाई तुम्हारी चैनल का क्या नाम है ट्रावेल मुंडा नामથી ચેનલ છે ભાઈ अच्छी बात है सब्सक्राइब हो जाए ओके भैया गुजराती बोलो ज़्यादा इजी रहेगा थोड़ा તો ભાઈ રીતના તમને અલગ અલગ ભાઈ લોકો ભાઈ જોવા મળવા જવાના છે અને આવી ગયું ભાઈ ઉપર બસ આ જો નીચેનો રસ્તો દેખાય છે 2 થી 3 સીડીઓ જ છે ભાઈ ખાલી સનસેટ પર જવા માટે યાર એકદમ નજદીક છે યાર 500 મીટર બી નથી યાર પૂરું ચાલવા માટે તો તમે અગર અહીંયા આવો છો તો ઘોડા વગેરે અગર તમારે કરવું છે તો કરી લો અને નથી કરવું તો કાંઈ વાંધો નહીં ભાઈ ડાયરેક્ટ આવી જાઓ હા લખેલું છે ભાઈ માઉન્ટ આબુ સનસેટ પોઈન્ટ હર જગ્યા પર તમને ભાઈ કંઈક ને કંઈક ખાવાની સુવિધા વગેરે તમને બધી જ જગ્યા પર મળી જશે નાની મોટી તમારે કંઈક ખાવું છે ભાઈ તો જો ઓહો અચ્છા ભાઈ બહુ બધું પબ્લિક છે મને લાગ્યું સનસેટ પણ એટલે મતલબ કંઈ હશે બહુ સારી મતલબ પહાડી ઉપર જગ્યા પોઈન્ટથી તમને અહીંયા જે નજારો છે ત્યાંથી બી તમને ભાઈ ઉપર રીતના જવાનો ભાઈ સીડી વગેરે મળશે પછી તમે ઉપર જઈ શકો છો તો ચાલો ભાઈ આપણે પણ ઉપર ફટાકથી જઈએ હવે જો આવો તમને પાછળ આખો નજારો મળશે સીડી છે તો ચાલો ઉપરથી આપણે જઈએ હવે સનસેટ પોઈન્ટ ઉપર હજી ટૂંકમાં ઉપર જવાનો રસ્તો છે તો પહાડી ઉપર આપણે જઈએ ભાઈ પાછળ તમને ભાઈ આવો સરસ મજાનો નજારો જોવા મળી જવાનો છે ભાઈ સનસેટ પોઈન્ટ ઉપર અને આ છે ભાઈ એટલું બધું પબ્લિક જો આ તમને પબ્લિક ભાઈ જોવા મળે એટલે મળી જવાનું છે અહીંયા सरवन भैया चांदनी चांद से होती है सितारों से नहीं सरवन भैया चांदनी चांद से होती है सितारों से नहीं मोहब्बत एक से होती है हजारों से नहीं क्या बात है भैया क्या बात बहुत सही है भाई मैं छोकरो तो मस्त मस्त भाई शायरीઓ બોલે છે ભાઈ અહીંયા ને ભાઈ અહીંયાથી જો કઈ નજારો છે તમે એકવાર જોઈ લો ભાઈ આ છે ભાઈ આખું હિલ સ્ટેશન ઉપર સનસેટ પોઈન્ટ આ ટૂંકમાં જેટલા બી પોઈન્ટ છે સનસેટ પોઈન્ટ છે આપણે ઉપર નીચે જે ફ્લેગ હતી જો અહીંથી આપણે ઉપરથી જે આવી હોય આખી સીડી છે ભાઈ આ ઉપર આવવા માટેની તો ભાઈ તમને કાંઈક સરસ મજાનો ભાઈ અત્યારનો નજારો જોવા મળી જવાનો છે ભાઈ માઉન્ટ આબુનો તો ભાઈ ફિલહાલ તો ભાઈ મોન્સૂનની સિઝન છે ને વાદળાવાળું વાતાવરણ છે તો કદાચ તમને ભાઈ સનસેટ જોવા ના બી મળે અત્યારે જે સનસેટનો ટાઈમ છે ભાઈ 7 વાગ્યા આસપાસનો છે અને ઓલરેડી ભાઈ 6:30 થઈ ગયા છે પરંતુ વાતાવરણના કારણે નથી લાગતું કે સનસેટ જોવા મળે તો કદાચ જો વરસાદ જોવા મળી જાય ભાઈ તો બસ મજા આવી જાય તો ભાઈ જો ટાઈમ છે થઈ ગયો છે 7 ભાઈ સનસેટનો ટાઈમ થઈ ગયો છે પરંતુ ભાઈ પાછળનું જે વેધર છે એ ભાઈ એકદમ વરસાદી વાતાવરણ વાળું છે અને વાદળા છે ફૂલ ખબર નહીં કે ભાઈ મારો વોઇસ તમને આવતો હશે કે નહીં આવતો કેવો આવતો હશે બહુ વધારે પડતો જ પવન અને હવા છે ફિલહાલ તો બસ આવો કંઈક ફિલહાલનો સીન છે પાછળ તમે જોઈ શકો છો કે તમને પાછળની સાઈડ ભાઈ વાદળા વગેરે એવું જોવા મળી જવાનું છે આવી સાઈડ જો તો ભાઈ અત્યારે ભાઈ સૂરજ દાદા તો છે નહીં જ્યારે આપણે 3-4 વાગે આવ્યો તો સરસ તડકો એવું હતું પણ અત્યારે વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે અને 7 વાગી ગયા છે ભાઈ છતાં બી સનસેટ મતલબ સૂરજ દાદા છે જ નહીં કે આપણે સનસેટ જોવા મળવાનો ભાઈ મળી રહ્યો છે તો તકરીબન ભાઈ હું અહીંયા કલાક 1.5 કલાકથી ભાઈ અહીંયા બેસેલો છું જોવા જગ્યા છે પાછળ તો ત્યાં હું ક્યારનો ભાઈ બેઠો છું બસ આવો કંઈક ભાઈ આજનો આપણો સરસ મજાનો ભાઈ માઉન્ટ આબુનો ડે 1 હતો ભાઈ બસ 7 વાગી ગયા છે ને આપણે હવે અહીંયાથી નીચે જ જવાના છીએ આપણને ભાઈ ફિલહાલ તો ભાઈ સનસેટ જોવા મળ્યો છે નહીં
તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો બસ આ વિડીયોને અહીંયા સુધી જ રાખીએ છીએ. તો મળીએ કંઈક આવા જ નવા અમેઝિંગ વિડીયો સાથે. તો ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.